શિક્ષણને લગતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પ્રશ્ન જવાબની આ ચેનલમાં સૌ સારસ્વત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિનિયમ 1974 આધારિત પ્રશ્ન જવાબ જોવા જઈ રહ્યા છીએ. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિમાં વર્ગ ક હોદ્દાની રૂએ નિયુક્ત થયેલા સભ્યોમાંથી કેટલા સભ્યો લેવામાં આવે છે? જવાબ 2. વિનિયમ 7.1.1 મુજબ શાળાનું રજિસ્ટ્રેશન પાછું ખેંચી લેવાનો નિર્ણય કરવાની સત્તા ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની કઈ સમિતિને છે? જવાબ કારોબારી સમિતિ. વિનિયમ 7.15 ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ કલમ 18.1 હેઠળ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને બોર્ડની કઈ સમિતિમાં સભ્ય તરીકે નિયુક્ત કરી શકે છે? જવાબ કારોબારી સમિતિ. અધિનિયમ 18.1 મુજબ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અધિનિયમને સુસંગત વિનિયમો કોણ ઘડી શકે છે? જવાબ કારોબારી સમિતિ. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના રજિસ્ટરમાં શાળાનું નામ દાખલ કરવાનો આદેશ કોણ આપી શકે છે? જવાબ કારોબારી સમિતિ. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાનું રજિસ્ટ્રેશન કરાવતી અને મંજૂરી આપતી સમિતિ કઈ છે? જવાબ કારોબારી સમિતિ. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડને વિનિયમો અને ઉપનિયમો ઘટવા અથવા સુધારવા અંગે કઈ સમિતિ ભલામણ કરી શકે છે? જવાબ કારોબારી સમિતિ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિની હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ 2. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ કલમ 23ની પેટા કલમ 2 મુજબ કયું કાર્ય કરી શકે છે? જવાબ અધિનિયમ પ્રમાણે બોર્ડના ફંડના નાણાંનું રોકાણ કરશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિમાં કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? જવાબ 9 સભ્યો, જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પણ આવી ગયા. રજિસ્ટર થયેલી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની આખરી પરીક્ષાનું મૂલ્યાંકન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કઈ સમિતિ કરશે? જવાબ પરીક્ષા સમિતિ. વિનિયમ 8 પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ 2 વર્ષની. વિનિયમ 6.3 મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત પરીક્ષા કેન્દ્રો અને પેટા કેન્દ્રો કઈ સમિતિ નક્કી કરે છે? જવાબ પરીક્ષા સમિતિ. વિનિયમ 8.2.11 પ્રમાણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વ્યવસ્થા સમયે એક પરીક્ષા કેન્દ્ર પર પૂરતા વર્ગખંડ ન હોવાથી બાજુની સ્કૂલમાં પેટા કેન્દ્ર આપવા રજૂઆત કરે છે. બોર્ડની કઈ સમિતિ આ અંગે ભલામણ કરશે? જવાબ પરીક્ષા સમિતિ. એસએસસી અને એચએસસી પરીક્ષાના જુદા જુદા કેન્દ્રો પર મુખ્ય કંડક્ટરોની નિમણૂક અંગે અધ્યક્ષને સલાહ આપવાની કામગીરી બોર્ડની કઈ સમિતિ કરે છે? જવાબ પરીક્ષા સમિતિ.
વિનિયમ 829 મુજબ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? જવાબ: બોર્ડના સેક્રેટરી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિમાં કોનો સમાવેશ થાય છે? જવાબ: અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રચવામાં આવતી શૈક્ષણિક સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ: 2 વર્ષની હોય છે. વિનિયમ 8(ક)(3) પ્રમાણે. સૌ સારસ્વત મિત્રો, આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિની સભ્ય સંખ્યા કેટલી હોય છે? જવાબ: વિનિયમ 8(ક)(2) મુજબ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ઉપરાંત 10 સભ્યો શૈક્ષણિક સમિતિમાં હશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે તૈયાર કરેલી સૂચિમાંથી અકાદમીના જાણીતા બિનસભ્યોની નિમણૂક બોર્ડની કઈ સમિતિમાં કરવામાં આવે છે? જવાબ: વિનિયમ 8(ક)(2) મુજબ શૈક્ષણિક સમિતિ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ચૂંટાયેલા સભ્યો સિવાય અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કેટલા સભ્યોની વરણી શૈક્ષણિક સમિતિમાં કરે છે? જવાબ: વિનિયમ 8(ક)(2) મુજબ 5 સભ્યોની. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? જવાબ: 10 + અધ્યક્ષ + ઉપાધ્યક્ષ. માધ્યમિક શિક્ષણને લગતા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો અંગે રાજ્ય સરકારને ભલામણ કરવાની સત્તા બોર્ડની કઈ સમિતિને છે? જવાબ: અધિનિયમ 17(ઘ)(2) મુજબ આ સત્તા શૈક્ષણિક સમિતિને છે. રજિસ્ટર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નોકરીમાં ચાલુ હોય તેવા શિક્ષકોને તાલીમ આપવા માટેના કાર્યક્રમો તૈયાર કરવાની જવાબદારી બોર્ડની કઈ સમિતિને છે? જવાબ: અધિનિયમ 17(ઘ)(3) મુજબ આ જવાબદારી શૈક્ષણિક સમિતિની છે. રજિસ્ટર થયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સ્ટાફની નિમણૂક માટે લાયકાતો સહિતના ધોરણો કોણ નક્કી કરે છે? જવાબ: અધિનિયમ 17(ઘ)(11) મુજબ આ નિયમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ નક્કી કરે છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં કેટલા સભ્યો બોર્ડના ચાલુ સભ્યો હોય છે? જવાબ: વિનિયમ 8(ક)(2) મુજબ 5 સભ્યો હોય છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અભ્યાસ સમિતિના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ: વિનિયમ 8(ખ)(3) મુજબ અભ્યાસ સમિતિની મુદત 3 વર્ષની હોય છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અભ્યાસ સમિતિના સભ્યોની મુદત 3 વર્ષની હોય છે. નવો પ્રશ્ન: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અભ્યાસ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? જવાબ: વિનિયમ 8(ખ)(2) મુજબ અભ્યાસ સમિતિમાં 3 થી ઓછા નહીં અને 5 થી વધારે નહીં તેટલા સભ્યો હોય છે. રજિસ્ટર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઉપયોગ કરવા ધારેલા તમામ પાઠ્યપુસ્તકો અંગે અભિપ્રાય બોર્ડની કઈ સમિતિ આપે છે? જવાબ: વિનિયમ 8(ખ)(4) મુજબ
આ અંગેનો અભિપ્રાય બોર્ડની અભ્યાસ સમિતિ આપે છે. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની નાણાં સમિતિમાં કેટલા સભ્યો હોય છે? જવાબ: અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત કુલ 9 સભ્ય હોય છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું વાર્ષિક નાણાકીય અંદાજપત્ર તૈયાર કરવાની કામગીરી કઈ સમિતિ કરે છે? જવાબ: વિનિયમ 8G1A મુજબ અંદાજપત્ર તૈયાર કરવાની કામગીરી નાણાં સમિતિ કરે છે. રાજ્ય સરકાર શિક્ષણ વિભાગના નાયબ સચિવની નિમણૂક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કઈ સમિતિમાં કરે છે? જવાબ: નાણાં સમિતિમાં કરે છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની નાણાં સમિતિની સભ્ય સંખ્યા કેટલી હોય છે? જવાબ: અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ઉપરાંત 7 એમ કુલ 9 સભ્યોની સમિતિ હોય છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની નાણાં સમિતિમાં રાજ્ય સરકાર દ્વારા કોની નિમણૂક સભ્ય તરીકે થાય છે? જવાબ: વિનિયમ 8G પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા નાણાં સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવની નિમણૂક થાય છે. સરસ્વત મિત્રો, આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી ઉત્સાહમાં વધારો કરશો.